સૌ પ્રથમ તો આપને એ કહું કે રામકથા એટલે શું? ધર્મ જગતમાં કહ્યું છે કે પ્રીતિ સમજવી હોય તો રામાયણ અને નીતિ સમજવી હોય તો મહાભારત. પ્રીતિ રામચરિત્ર માનસમાં પ્રેમ, સાહેબ એટલો બધો ત્યાગનું અને પ્રેમનું રામચરિત્ર માનસમાં સમર્પણ કર્યું છે. જીવન કેમ જીવવું, કેમ બોલવું, કેમ ચાલવું, મા બાપનો પ્રેમ કેવો હોય, પુત્રનો પ્રેમ શું, પત્નીનો પ્રેમ શું, માનું વાત્સલ્ય કેવું, પિતાનો પ્રેમ, વિશ્વ જગતના જેટલા જ બધા પાત્રો છે એ તમામની કથાઓ અથવા તમામનું જીવન ચરિત્રો રામચરિત્ર માનસમાં આપવામાં આવ્યા છે. એક નાની એવી વાત કહું માનસમાં, કે જ્યારે રામચરિત્ર માનસમાં જ્યારે સીતાજીનું અપહરણ થયું અને લંકાપતિ રાવણ સીતાજીને લઈ આકાશ માર્ગે નીકળ્યો અને એમાં ઋક્ષકમુખ નામનો પર્વત આવ્યો, ત્યાં સુગ્રીવ, હનુમાનજી આદિ વાનરો ત્યાં નિવાસ કરે છે. તો સીતાજીએ પોતાના વસ્ત્ર અલંકારો, પોતાનો ગળામાંથી હાર, પગમાંથી પાયલ એક પોટકીમાં નાખી અને પોટકી કરીને ઉપરથી ફેંકી. સુગ્રીવે એ પોટકી સાચવીને મૂકી. જ્યારે રામ લક્ષ્મણ બંને ભાઈ જ્યારે સીતાજીની તલાશ કરતા કરતા હનુમાનજી મળે અને એ સુગ્રીવ પાસે લાવે અને પછી સુગ્રીવે પોટકી ખોલી અને એમાંથી સીતાજીના પાયલ નીકળે છે. તો સુગ્રીવ રામને આપેલો આ પાયલ સીતાજીના છે. તો ભગવાન એ પાયલ લક્ષ્મણને બતાવે, લખન દેખ આ પાયલ જાનકીજીના છે. લક્ષ્મણ આ પાડે, આ પ્રભુ આ પાયલ સીતાજીના છે. વળી પોટકી ખોલી અને એમાંથી હાર સીતાજીનો બહાર આવે. વળી સુગ્રીવ રામને હાર આપેલો, મહારાજ હાર સીતાજીનો છે. વળી ભગવાન લક્ષ્મણજીને બતાવે, લખન દેખ હાર સીતાનો છે. સાહેબ ત્યારે લક્ષ્મણ બોલે છે, પ્રભુ ઈ મને ખબર નથી. કેમ? કારણ કે મારી માં જાનકી અને મેં નિરંતર એના પગની જ સેવા કરી છે, પણ મેં એના ગળા સામે ક્યારે જોયું નથી. આ રામાયણ છે, આ રામાયણ છે. કેટલો વિવેક, કેટલી મર્યાદા સાહેબ! માનસના એક એક પાત્રમાં એટલી બધી મર્યાદા છે, એટલો બધો ત્યાગ છે કે જેનું વર્ણન કરવું અસંભવ છે. આ રામાયણ છે.